નમસ્કાર, નિર્માણ ન્યૂઝની ખાસ રજૂઆત ટુ ધ પોઈન્ટ સાથે હું પ્રિયલ દેસાઈ. આજે 27 ઓગસ્ટ છે અને એક દિવસ પછી એટલે કે 29 ઓગસ્ટના રોજ રાષ્ટ્રીય રમત દિવસ છે અને એના એક દિવસ પહેલાં એટલે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રમતવીરો સાથે સીધો સંવાદ કર્યો હતો. ખેલો ઇન્ડિયા ડાયલોગ ખેલ કી બાતમાં આ કાર્યક્રમની સાથે અનેક રમતવીરો સાથે સીધો જ સંવાદ કરવામાં આવ્યો હતો. એટલે કે આજના તારીખે રાષ્ટ્રવ્યાપી વર્ચ્યુઅલ કાર્યક્રમ દ્વારા 1500થી વધુ શૈક્ષણિક સંસ્થાઓ સાથે યુવાનોને જોડવામાં આવ્યા અને યુવાનો સાથે પીએમ મોદીએ રમતને લઈને વાત કરી હતી. અને ખાસ વાત તો એ છે કે 2036માં જે ઓલિમ્પિક્સ યોજાવા જઈ રહી છે તેને લઈને રમતવીરોને કઈ રીતે તૈયાર કરી શકાય. આપણો દેશ ભારત દેશ કે જેમાં અનેક યુવાનો છે અને યુવાનો રમતગમતના ક્ષેત્રમાં આવે અને આ જે ઇકોસિસ્ટમ છે એ વધુ મજબૂત બને એ માટે આજે નરેન્દ્ર મોદીએ ખૂબ મહત્ત્વના પાસા ઉપર વાત કરી હતી. આજે ટુ ધ પોઈન્ટના કાર્યક્રમમાં આપણે બસ એ જ વાત કરવી છે કે નરેન્દ્ર મોદીએ ભારતના ભવિષ્યને લઈને રમતગમતના ક્ષેત્રને લઈને આવનારા સમયમાં અથવા તો આવનારા યર્સમાં રમતગમત ક્ષેત્રે કઈ રીતે ભારત બાજી મારી શકે એમ અત્યારે આપણે વાત કરવી છે. અને ચર્ચા કરવા માટે આપણી સાથે એથ્લેટિક કોચ જોસેફ જી સેબેસ્ટિયન ઓનલાઈન માધ્યમથી હાજર છે અને નિર્માણ ન્યૂઝના સ્ટુડિયોમાં હાજર છે સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોકભાઈ મિસ્ત્રી. આપ સૌ આ બંને એક્સપર્ટનું સ્વાગત છે પહેલાં નિર્માણ ન્યૂઝમાં. અશોકભાઈ, જોસેફજી, નમસ્કાર. અશોકભાઈ, તમારાથી શરૂઆત કરીશ. નરેન્દ્ર મોદી આજે જે વાત કરી હતી એમને અનેક યુવા મિત્રો યુવાનો રમતવીરો સાથે વાત કરી અને ખાસ યુવાનોને જે રીતે એમને મોટિવેશન આપવામાં આવ્યું, કઈ રીતે તમે જુઓ છો, કઈ રીતે તમે વિશ્લેષણ કરો છો જે મોદીજીએ વાત કરી એ પર? જ્યારે ખેલ મહાકુંભ શરૂ કરવામાં આવ્યો અમદાવાદમાં એટલે ગુજરાતમાં, તે વખતે પણ રમતગમતની વાત કરી એની સાથે એક બહુ જ સરસ વાત કરી હતી કે રમતગમત એ મેડલ્સ જીતવા પૂરતું મર્યાદિત રહેવું ના જોઈએ, પણ ફિઝિકલ ફિટનેસ દરેકનું, ઇટ ઇઝ નોટ ઓનલી ફોર ધ સ્પોર્ટ્સ પર્સન પણ દરેકનું જે ફિટનેસ છે એ ફિટનેસ જળવાવું જોઈએ. ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ પણ ચાલી રહી છે કે કેવી રીતના ફિટનેસ તમારી એ થઈ શકે એની પણ એક ચાલે. તો અહીંયા આગળ રમતગમતમાં ભાગ લેવાની વાત હતી એ તો છે જ, પણ એની સાથે સાથે સમગ્ર સમાજમાં જે કોઈ છે એ તમામ સ્વસ્થ રહે અને એ રમત સાથે જોડાય એનો મુખ્ય હેતુ એમનો એ હતો. હા, ત્યાર પછીના જે તબક્કા છે કે તમે ત્યાંથી એક સ્પોર્ટ્સમેન તૈયાર કરો છો, એ સ્પોર્ટ્સમેનને ત્યાં જવા માટેની તમે જગ્યા આપો છો, ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપો છો, એવા ચાન્સીસ આપો છો, એવી ટ્રેનિંગ આપો છો કે જે નાનકડા ગામડામાંથી તૈયાર થયેલો બહાર નીકળેલો ટેલેન્ટ હન્ટ થયેલો છોકરો એ ઇન્ટરનેશનલ લેવલ ઉપર એક જબરજસ્ત પ્રભાવ પાડે છે. તો એકચ્યુઅલી આજનો જે ડાયલોગ હતો પીએમ સાહેબ સાથે, એ ડાયલોગ્સની અંદર ખાસ કરીને આની ચર્ચા કરવામાં આવી છે કે જો આપણે ઓલિમ્પિક્સની વાત કરતા હોય 2036ની, તો તે માટે અત્યારથી ટેલેન્ટ હન્ટ કરવી છે અને ખેલાડીઓને તૈયાર કરવા, કેવી રીતે વધારે ને વધારે ખેલાડીઓ ભાગ લઈ શકે અને મેડલ જીતી શકે. અને એમણે એ પણ કહ્યું અમુક રમતો, જે રમતોમાં ભારત દે આર ડુઈંગ વેલ, તો એ રમતોમાં કઈ રીતે મેડલ્સ વધારે જીતી શકે એ માટેના પ્રયત્નો, અને એના માટે દરેકના વ્યૂઝ લેવામાં આવ્યા, દરેકને ભેગા કરવામાં આવ્યા, એમની સાથે ચર્ચા કરવામાં આવી. એટલે ક્યાંક આપણે 2036ની ઓલિમ્પિક્સ પણ એ કરીએ છીએ, એમ કરીએ છીએ, અને એની સાથે એ માટેના ખેલાડીઓ પણ અત્યારથી તૈયાર કરવાની એક જે પ્રોસેસ હોય એ પ્રોસેસ શરૂ થઈ ચૂકી છે. જી જોસેફજી, 2036ના ઓલિમ્પિક્સ પર ખાસ નરેન્દ્ર મોદીએ ભાર મૂક્યો છે ઇન્ટરનેશનલ લેવલે આપણા રમતવીરોને એક્સપોઝર મળે એ માટે અત્યારથી કઈ પ્રકારની તાલીમ જરૂરી છે જે રમતવીરોને મળવી જોઈએ? સૌથી પહેલા તો નમસ્કાર બધા દર્શક મિત્રોને નિર્માણ ન્યૂઝ ઉપર. ઓલરેડી આપણે જ્યારથી ઓલિમ્પિક્સની વાત અને ચર્ચા શરૂ થઈ અમુક વર્ષો પહેલાથી, ગ્રાસરૂટ લેવલ અને જુનિયર લેવલના જેટલા બી આપણા એકેડમીઝ છે ત્યાં ડિફરન્ટ ગેમ્સના અંદર, ડિફરન્ટ ડિસિપ્લિન્સના અંદર આપણા દેશના વિભિન્ન ભાગોમાંથી ટેલેન્ટ આઈડેન્ટિફિકેશન શરૂ કરવામાં આવ્યું હતું. અને જે એમાંથી ઉભરીને જે આમ કે આઉટસ્ટેન્ડિંગ જે ને એ લોકો ગણ્યા,
એવા છોકરાઓ અને છોકરીઓને વિવિધ આપણા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના સેન્ટર હોય કે ખેલો ઇન્ડિયાના સેન્ટર હોય એના અંદર એ લોકોને મૂકીને એમનું તૈયારીઓ ચાલે છે. પણ આપણે કાયમ એક મોટા પડદાની વાત કરતા હોય, પણ એ મોટા પડદા ઉપર એક વસ્તુ આપણે દર્શાવીએ એ પહેલા તો ઘણી બધી નાની નાની વસ્તુઓ છે જેના ઉપર આપણા સિસ્ટમને કામ કરવું જરૂરી છે. હું અત્યારે એટલા માટે કહીશ કારણ કે જેમ કે બધા દર્શક મિત્રો જાણે છે, આપ જાણો છો કે 36 ઓલિમ્પિક્સ જે છે આપણા અમદાવાદમાં ગુજરાતમાં થવાનું છે અને જેના માટે કરોડો રૂપિયાના ઇન્ફ્રાસ્ટ્રક્ચરો ને બધું બનતા છે. પણ હજુ એક વાતની એટલું દુઃખ થાય છે કારણ કે આ સિસ્ટમ હજુ આપણા ગ્રાસરૂટ લેવલ ઉપર જતા જ નથી. કારણ કે અમારા જેવા કોચો ગ્રાસરૂટ લેવલથી તૈયાર કરીને એ ટોપ લેવલ સુધીના પ્લેયરો અમે તૈયાર કરતા હોય છે. તો એઝ અ કોચ અને એઝ અ નાના જે બડિંગ ચેમ્પિયન્સ અમે જેમને કહીએ, અંડર 9, અંડર 11 એ ગ્રુપના છોકરાઓ માટે, સ્ટુડન્ટ્સો માટે કે પ્લેયર્સો માટે હજુ આપણા અમદાવાદ જેવા સિટીના અંદર આટલા રમણીય ઇન્ફ્રાસ્ટ્રક્ચરો થયા છે ત્યાં આગળ હજુ એ લોકોને ઓપન ટ્રેનિંગ માટેનું જગ્યા નથી. સૌથી પહેલા તો મારું આ સિસ્ટમ અને પીએમ મોદી પાસે અને આપણા મુખ્યમંત્રી છે અને આપણા હર્ષ સંઘવી સાહેબ છે, સ્પોર્ટ્સ મિનિસ્ટર, એમને રિક્વેસ્ટ છે કે સર તમે એક એવા પોલિસી તો કાઢો કે તમે કરોડો રૂપિયાનું તમે આ કરો છો, પણ કરોડો રૂપિયા નથી લાગતા આ નાના છોકરાઓને કોઈ બી આપણા ગવર્મેન્ટના બનાયા જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરો છે ત્યાં આગળ એમને ટ્રેનિંગ કરવા માટે તમે ઓપન એ લોકોને ક્રિએટિવ એક તક આપો. કારણ કે there are so many, I am speaking about our own અમદાવાદ ગુજરાત યુનિવર્સિટી, જેના અંદર આટલા સારા ટ્રેક થયા પછી, અને I am a coach, I don't need any recognition in the field of athletics in India or in Gujarat, કે કેટલા બધા નેશનલ મેડલિસ્ટ કે નેશનલ પ્લેયર્સ, ઇન્ટરનેશનલ લેવલના પેરા એથ્લીટ હોય, માસ્ટર એથ્લીટ હોય કે આપણા નોર્મલને આપણે તૈયાર કરેલા છે, છતાં અમારા જેવા કોચિસને કેટલી તકલીફો પડે છે. આ લોકો પાસે જઈને વીસી સાહેબને મળવું પડે છે, જે વારંવાર ઘડીએ આપણા આ લોકો બદલાતા હોય છે, સિસ્ટમ બંધ થઈ જાય છે, ટ્રેક બંધ થઈ જાય છે, આપણા ટ્રેનિંગ બંધ થઈ જાય છે. તો સૌથી પહેલા તો હું એ લોકોને એ કહીશ કે બધી જગ્યાએ જે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા છે, એસએજી નું અત્યારે આપણે ગુજરાતની વાત કરીએ ત્યાં તો ચાલે છે, પણ ત્યાંથી વધારે પરફોર્મન્સ તો અમારા જેવા પ્રાઇવેટ એકેડેમીઝમાંથી આપે છે. પણ આ જ એકેડેમીઝના સ્ટુડન્ટ્સને રમવા માટે ત્યાં આગળ પે એન્ડ પ્લેનું એ લોકો કર્યા છે, વિચ ઇઝ ઓકે, વી આર ઓકે વિથ ઇટ. પણ એના માટે બી વારંવાર સ્ટોપેજ થાય છે, વિચ વી કેનોટ એફોર્ડ. તો ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર આર ઓન અમદાવાદ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેટલા બી છે ત્યાં બધા, કારણ કે તમને જો આનું હાયર લેવલ ઉપર તમને પરફોર્મન્સ જોઈએ તો તમને ખબર છે આ બધા ગરીબ છોકરાઓ હશે, જેમ કે અશોકભાઈ હમણાં વાત કરી, ગામડેથી ને ત્યાંથી જ બધા આપણા ટેલેન્ટો આવશે, અને એવા લોકો, એ છોકરાઓ તમારા જે આ પે એન્ડ પ્લે સ્કીમના અંદર તમે નહીં કરી શકો. અમારા જેવા કોચ ફ્રી કોચિંગ આપી શકીએ છે, પણ ત્યાં આગળ જો એ પેરેન્ટ્સને કે પેલા સ્ટુડન્ટ્સને કહેવામાં આવે કે યુ હેવ ટુ પે ફોર ઇટ, તો આટલું બી આપણા ગવર્મેન્ટ સક્ષમ ના હોય કે આવા છોકરાઓ માટે એક ફ્રી ગ્રાઉન્ડ્સ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેમ કે ટ્રેક જોઈએ છે એ બી આપણે પ્રોવાઈડ ના કરી શકીએ. તો વી આર ટોકિંગ બિગ થિંગ્સ ઓન મીડિયા એન્ડ ટુ ધ પીપલ ઇન ન્યૂઝ, બટ એન્ડ ઓફ ધ ડે ઇફ યુ સી એટ ધ ગ્રાસરૂટ લેવલ આપણે કશું નહીં કર્યા. જો આ કરી શકે તો બાકી બધી વસ્તુઓ તો ઓનલાઈન છે, એ તો પ્રોસેસ થશે જ. સો ઇટ વિલ બી માય સિન્સિયર request to all the sports fraternities, SAG directors, our chief principal secretaries, please look into it. આ ખાલી અમદાવાદની વાત નહીં કરતો, ગુજરાતભરમાં જેટલા બી આપણા ગવર્મેન્ટ તરફથી જે બી ગ્રાઉન્ડ છે ત્યાં બધા છોકરાઓ માટે કમસે કમ એલાઉડ થવું જોઈએ, ત્યાં જઈને એ લોકો ટ્રેનિંગ કરી શકે. કોચિંગ માટે ઓકે, એ લોકો પોતાના કોચને લાવે કે બહારના કોચિસને કંઈક આપવું પડશે, ઓબ્વિયસલી નથિંગ ઇઝ ફ્રી, તો એ ઓકે છે, પણ ગ્રાઉન્ડ તો ગવર્મેન્ટનું છે એટલું તો એ લોકો કરી શકે છે, તો આટલું તો એ લોકોને કરવું જોઈએ.
બિલકુલ જોસેફ જો ને તમે જે રીતે વાત કરી, બિલકુલ સરકાર આના પર વિચારે, કારણ કે જે દેશે મેજર ધ્યાનચંદ જેવા પ્લેયર આપ્યા હોય, જે દેશમાં આપણે રમતગમતની વાત કરતા હોય કે આપણે ઇન્ટરનેશનલ લેવલે ભારતનું નામ રોશન કરવું છે, અને તમે જે રીતે પોઈન્ટ મૂક્યો એના પર બિલકુલ વાત કરવામાં આવે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત કરવામાં આવે અને પ્લેયર્સને વધુ સારી રીતે ટ્રેનિંગ્સ મળી રહે. હવે અશોકભાઈ, જે રીતે આપણી ભારતની જે પરંપરાગત રમત છે, ખોખો છે, કબડ્ડી છે, એટલે કે મલ્ટી સ્પોર્ટ્સ કલ્ચરમાં આપણી પરંપરાગત રમતને વૈશ્વિક સ્તરે લઈ જવા માટે કેવા પ્રયાસો થવા જોઈએ? See, there are different types of set of sports, you know. ઓલિમ્પિક્સ જો તમે જુઓ તો એના માટે અલગ રમતો હોય છે અને એ વૈશ્વિક રીતે તમામ દેશો દ્વારા સ્વીકારાયેલી રમતો એમાં સમાવેશ કરવામાં આવે છે. તમે જે લોકલ ગેમ્સની વાત કરી તો એશિયન ગેમ્સ છે કે કોમનવેલ્થ ગેમ્સ છે, આ બધી વસ્તુમાં ચોક્કસ અમુક રમતો સમાવેશ કરવામાં આવી છે, અમુક રમતો હજુ પણ સમાવેશ થવાની બાકી છે. સવાલ એ છે કે આપણે જે પરંપરાગત રમતો રમીએ છીએ એ પરંપરાગત રમતો બીજા કયા દેશો રમે છે, કારણ કે ધ મોર એન્ડ મોર countries, if they are playing the sports, then only it can be included in the global sports. તમે આજે કબડ્ડીની વાત કરીએ આપણે તો કબડ્ડીને એક સારામાં સારો બૂસ્ટ મળ્યો હતો અને ત્યાર પછી એની ટુર્નામેન્ટ્સ પણ થઈ હતી. શરૂઆતમાં આપણે ચેમ્પિયન્સ પણ બન્યા. ધ મોમેન્ટ વી બીકમ ચેમ્પિયન, બીજા બધા કન્ટ્રીઝ જે છે એ પણ એમાં ચેમ્પિયન બનવા લાગ્યા. સો વી આર નોટ એબલ ટુ હોલ્ડ અવર જેને કહેવાય કે મોનોપોલી છે, મોનોપોલી આપણે હોલ્ડ કરી શકતા નથી. હોકીની વાત કરી, ધ્યાનચંદજીને આપણે યાદ કરીએ છીએ, બધી વાત બરાબર, પણ અત્યારે જે હોકીની હાલત છે એ હાલત એટલી બધી ખરાબ છે કે એમાં આપણે કોઈ જગ્યાએ મેડલ જીતી શકતા નથી, કારણ કે આપણે જે પરંપરાગત હોકી રમતા હતા અને અત્યારે જે વિદેશોમાં હોકી રમાય છે એમને જે સરફેસ આપવામાં આવે છે તો સરફેસીસ આર ડિફરન્ટ, એટલે આપણે ત્યાં તાલમેલ કરવો મુશ્કેલ પડે છે. એ પ્રકારના જે મેદાનો અથવા તો એ પ્રકારની ટર્ફ જે જોઈએ એ સમગ્ર દેશમાં નથી. અને હમણાં જ રિસન્ટલી આપણે એશિયન હોકીમાં પણ હારી ગયા, તો ક્યાંક ને ક્યાંક એક ચિંતાનો વિષય ચોક્કસ છે. પણ ઓવરઓલ તમે જોવા જાઓ તો જો આપણી રમતો છે કે તમે વાત કરી કે ખોખોની કે એનું ઓલરેડી ઇન્ટરનેશનલ લેવલ ઉપર એ રમત રમાય જ છે અને એના જ્યાં જે દેશોને એની અંદર પાર્ટિસિપેટ કરવું એ કરે છે. ખોખોનો વર્લ્ડ કપ પણ હમણાં યોજાઈ ગયો, કબડ્ડી વર્લ્ડ કપ પણ યોજાઈ ગયો, પણ ક્યાંક આ એશિયન ગેમ્સમાં, કોમનવેલ્થ ગેમ્સમાં કે પછી ઓલિમ્પિક્સમાં આ બધી રમતોને આવતા થોડી વાર લાગશે એવું મને લાગી રહ્યું છે. પણ હા, ખેલાડીઓને તૈયાર કરવાના. હવે બીજી વસ્તુ એ છે કે આપણે આપણી જ રમતોમાં ખેલાડી તૈયાર કરવાથી કશું મળવાનું નથી. આપણે ગ્લોબલી જોવાનું છે કે કઈ મેડલ ગેમ્સ છે, મેડલ ગેમ્સમાં ભારતના ખેલાડીઓ આપણે તૈયાર કરી શકીએ. કબડ્ડી ને ખોખો તો ચલો આપણે માનીએ કે આપણે વી આર ધ ચેમ્પિયન, પણ એ ત્યાં નથી. જો આપણે કોમનવેલ્થ ગેમ્સની વાત કરતા હોય, આપણે એશિયન ગેમ્સની વાત કરતા હોય તો ત્યાં જે રમતો છે એમાં અચ્છા બીજું મેઇન તકલીફ શું છે કે ભાઈ એક રમત સ્વિમિંગ છે પણ એના 10 અલગ અલગ ફોર્મેટ્સ છે, 10 મીટર, 50 મીટર, 100 મીટર, 500 મીન્સ અલગ અલગ એની કેટેગરીઝ છે. વી આર નોટ પાર્ટિસિપેટિંગ ઓન ઓલ કેટેગરીઝ. તો એક તો એ પણ વસ્તુ બહુ મહત્ત્વની છે કે ધારો કે આપણી પાસે સારા દોડવીર છે, સારા આપણી પાસે ભાલાફેંક ખેલાડીઓ છે કે આર્ચરીના સારા ખેલાડીઓ છે, દેન વી શુડ હેવ પાર્ટિસિપેટ ઇન ઓલ ધી ફોર્મેટ્સ. 1, 2, 3, 4, 5 ધારો કે આર્ચરીમાં 10 વસ્તુ હોય તો આપણે એમાંથી 5 વસ્તુ પાર્ટિસિપેટ કરીએ. એટલે વી હેવ ટુ એક્સપાન્ડ અવર વિડ્થ, વી હેવ ટુ એક્સપાન્ડ અવર સેલ્ફ ટુ ગેટ ઇન ટુ ધી ઓલ કેટેગરીઝ ઓફ દેટ પર્ટિક્યુલર સ્પોર્ટ્સ. હું માનું છું કે આ પણ એક બહુ જરૂરી છે. તમે કહ્યું લોકલ સ્પોર્ટ્સ તો ડેફિનેટલી ઇટ ઇઝ બિંગ પ્રમોટેડ એટ ધી રાઇટ ટાઈમ એટ રાઇટ પ્લેસ, પણ એને રમનાર દેશો કેટલા એ પણ ચોક્કસ જોવામાં આવે છે. જી બિલકુલ. જોસેફજી, હવે હું વાત કરું ગુજરાતમાં, ખાસ કરીને અત્યારે મેં મારી આસપાસનું મેં જેટલા બી લોકો જોયા છે, જ્યારે કરિયર પસંદ કરવાનું આવે ત્યારે મોટા ભાગે આપણે એવા પસંદ કરીએ છીએ કે જેમાં આપણે પૈસા કે નામ ના મળે છે. એટલે સ્પોર્ટ્સમાં હજુ પણ એવી માનસિકતા નથી કે આમાં આપણે આગળ વધી શકાય. હવે એક એવું કે પેરેન્ટ્સ, તમે ઘણા બધા વિદ્યાર્થીઓને ટ્રેનિંગ આપી હશે અને એમના પેરેન્ટ્સને પણ મળ્યા હશો. પેરેન્ટ્સને જનરલી માનસિકતા એવી હોય છે કે સ્પોર્ટ્સમાં કોણ જાય, તો આ માનસિકતા કઈ રીતે બદલવી જોઈએ? કારણ કે મોદીજીએ ભાર મૂક્યો છે રમતગમત, આપણે રમતગમત ક્ષેત્રે આગળ વધવાનું છે, 2026 ઓલિમ્પિક્સ માટે આપણે તૈયાર કરવાનો છે ભારત દેશને. અને ખાસ કરીને જે દીકરીઓ ગામડામાંથી આવે છે, ગ્રામીણ ક્ષેત્રમાંથી આવે છે, એમના માટે, એમને અપલિફ્ટ કરવા માટે કેવા પ્રયાસો થવા જોઈએ? બહુ સરસ પ્રશ્ન તમે પૂછ્યા પ્રિયલબેન.
હું કહીશ કે સૌથી પહેલા હું કાયમ કહું કે આપણે ઊભા રહેવું હોય તો પગ હોવા જોઈએ. પગ જ ના હોય તો તમે ઊભા નહીં રહી શકો. તો આપણા સિસ્ટમને જોઈએ તો એજ્યુકેશન સિસ્ટમથી સ્ટાર્ટ થાય. કારણ કે કોઈ બી સ્પોર્ટ્સ સ્કૂલમાં તમારા છોકરાઓને નહીં મૂકે, પહેલા તો સ્કૂલમાં જ મૂકશે. તો સૌથી પહેલા તો આપણે જોવા જોઈએ તો સૌથી મોટી ડ્રોબેક આપણા ગુજરાતનું કેટલાય વર્ષોથી, આઈ ડોન્ટ નો એક્ઝેક્ટ યર્સ, પણ આપણા પ્રાઇમરી સ્કૂલ્સના, આઈ એમ ટોકિંગ જનરલ, એ પછી ગવર્મેન્ટ પ્રાઇમરી સ્કૂલ હોય, મ્યુનિસિપલ પ્રાઇમરી સ્કૂલ હોય કે પછી પ્રાઇવેટમાં તો હજુ છે, પણ ગવર્મેન્ટ સ્કૂલ્સ જ્યાં મેક્સિમમ લોકો ભણી શકે છે, આપણા ગરીબ લોકો જ હોય છે જે સ્પોર્ટ્સના અંદર બહુ આગળ જાય છે. તો જેમ તમે કીધું, બધા પેરેન્ટ્સોને કેમ એ લોકો સ્પોર્ટ્સને નથી જોતા, એના બી રીઝન છે. કારણ કે એવરીવન વોન્ટ્સ their children to be acclaimed, like લાઈફમાં સેટલ થાય. પણ આપણા ઇન્ડિયાના અંદર કે આપણા ગુજરાતના અંદર એ એન્વાયરમેન્ટ ક્રિએટ જ નહીં થયું, આજ સુધી નહીં ક્રિએટ થયું. ખાલી એક ક્રિકેટ જ છે, પણ ક્રિકેટમાં કેટલા, ઇટ ઇઝ જસ્ટ અ હેન્ડફુલ ઓફ પીપલ હુ હેવ બીકમ કરોડપતિ થયા કે મિલિયનર્સ થયા હોય, પણ બાકી બધા તો નહીં. કેટલાય ઝોલા લઈને ફરતા જ હોય છે, પણ બધા નથી મળતા. પણ આના માટે સૌથી પહેલા હું કહીશ, પ્રાઇમરી સ્કૂલના અંદર સૌથી ઇમ્પોર્ટન્ટ છે કે તમે સ્પોર્ટ્સ ટીચરને તમારે નિમણૂક કરવાનું ચાલુ કરવું પડશે, જે બાય ગવર્મેન્ટ. કારણ કે બધા ટીચરો, તમે સબ્જેક્ટ ટીચર્સ આ તે બધું મળી જાય છે, પણ સ્પોર્ટ્સ ટીચરનું કોઈ આટલું બધું એ નથી. કારણ કે ફોર બેસ્ટ મેથ્સ આઈ હેવ માય પર્સનલ ટીચર, બેસ્ટ આના માટે, સાયન્સ માટે, ઇંગ્લિશ માટે, બધા યુ નેમ ઇટ, લાઈક બધા માટે ટીચરો છે. પણ કોઈએ આજ સુધી જોયું છે કે મેં મારા છોકરાને બેસ્ટ સ્પોર્ટ્સ ટીચરના પાસે ટ્યુશન કરાવું છું? નહીં. એ ખાલી તમારા સ્કૂલમાં જ થાય. અને આ વસ્તુ એવું છે કે જ્યાં સુધી નાના ક્લાસમાંથી, હું કહીશ રાઈટ ફ્રોમ નર્સરી, એ લોકોને પ્લે થી જ તમે શીખવાડતા હોય છે, પ્લે થી. યુ ટીચ ધેમ બાય પ્લેઇંગ. તો ત્યાંથી જો એ લોકોને તમે પ્લેફુલ કરશો, ધીરે ધીરે મેઇન સ્ટ્રીમ ગેમ્સમાં એ લોકોને લાવશો, અને પેરેન્ટ્સ જોશે કે વાવ, મારા છોકરા સ્કૂલના અંદર આ જીત્યો, અને એ રીતે તમે પેરેન્ટ્સના માઇન્ડસેટ ચેન્જ કરી શકો છો. અત્યારના તારીખમાં તો સ્પોર્ટ્સ જ નથી, બિલ્ડિંગોના અંદર સ્કૂલો ચાલે છે. એ લોકોને ગ્રાઉન્ડ શું છે એ બધા ખાલી બુકમાં વાંચવામાં આવે છે, આ ગેમ હોય છે, તે ગેમ હોય છે. તો અગેન આઈ ઓલવેઝ ગો ટુ ધ રૂટ. કોઈ બી કારણ, સમસ્યા થાય તો તમે ઉપરથી એને નહીં ક્લિયર કરી શકો. યુ હેવ ટુ ગો ટુ ધ રૂટ. અને રૂટ લેવલ છે આપણા પ્રાઇમરી એજ્યુકેશનથી. તમારે સ્પોર્ટ્સ ટીચર્સને તમે રાખવું પડશે, ત્યાં આગળ સ્પોર્ટ્સ ડેવલપ થશે. જે પાસ ઓન થશે સેકન્ડરી સેક્શનમાં, જ્યાં એને એ લોકો પર આવે છે, કોલેજ લેવલ, ત્યાં જેનથી ઓલરેડી એ લોકો આપણા દેશ માટેના ટીમોમાં એ લોકો સિલેક્ટ થાય છે. તો ઇફ યુ સી, ઇટ્સ અ હોલ સિસ્ટમ, જે સિસ્ટમ ઉપર કોઈ કામ કરતા નથી. આપણા જેટલા બી, મને ખબર નહીં, અમુક વાર એવું લાગે છે કે આ ગવર્મેન્ટ આટલા બધા પૈસા ખર્ચે છે ને આટલા બધા લોકોને મૂક્યા છે, એના કરતા અમારા જેવા થોડાક લોકોને મૂકે તો આના અડધાના અડધા પૈસાથી આપણે અત્યારે જે ચાલે છે એનાથી સરસ, ડેફિનેટલી ઓન પેપર આપણે લખીને આપી શકીએ કે તમને રિઝલ્ટ આપીશું. કારણ કે યુ નીડ પીપલ હુ આર પેશનેટ ટુ વર્ક, નોટ ટુ અર્ન મની. આપણા મેક્સિમમ તમે જોશો તો ગવર્મેન્ટ કોચિસની જ હું વાત કરું, સરકાર આટલા સારા પગાર આપતા પછી બી પ્રાઇવેટ એ લોકો કોચિંગના અંદર જાય છે. પણ તમે જો એ લોકોના જ્યાં આગળ ગવર્મેન્ટનું જે સેન્ટર છે ત્યાં આગળથી પ્લેયર નથી આવતા, પ્રાઇવેટના ત્યાંથી આવે છે. તો વોટ આર ધીસ કોચિસ ડુઈંગ? ગવર્મેન્ટ હેઝ ટુ લુક ઇન ટુ દેટ. યુ હેવ ટુ મેક ધ કોચિસ એકાઉન્ટેબલ, કે ભાઈ તમને અહીંયા જે કામ માટે મૂક્યા છે એ કામના તમને રિઝલ્ટ આપવું પડશે. નહીં તો ફાઇન્ડ અધર. દેર આર સો મેની પીપલ હુ આર રેડી ફોર ધ જોબ, they are not getting, and if you give them, they would produce. There are people who got the job easily, but they are not interested into it. તો આ ઘણી બધું, એટલે ગ્રાઉન્ડ લેવલથી તમારે કામ કરવું પડશે. અને જેમ અશોકભાઈએ કીધું, આઈ વિલ ગો ટુ ધેટ, આપણા 1, 2, 3 ગેમને નહીં પકડી રાખવું પડશે. કારણ કે આપણા પાસે સૌથી મોટી એડવાન્ટેજ શું છે? માસ ઓફ પીપલ. આટલી મોટી પોપ્યુલેશનના અંદર તમે બધી ગેમના અંદર તમે ટ્રાય કરો. એમ નહીં કે આ અમુક ગેમને જ પકડી રાખો. કારણ કે આજ નહીં તો કાલે, કાલ નહીં તો પરમ દિવસે તૈયાર તો થશે જ ને. જો તમે પ્રોપરલી સ્ટાર્ટ કરશો, અને તમારે પેશન્સ આપવું પડશે. યુ કેનોટ સે, જેમ કે પેરેન્ટ્સ મારા પાસે આવીને કે કેટલા
મેં કીધું કે તમારા છોકરા એક ડોક્ટર બને છે, કેટલા વર્ષે બને છે? જી, તમે જેમ એને સ્કૂલમાં મુકતા સાથે ટીચરને નહીં પૂછતા કે ભાઈ ક્યારે બનશે. તમે મારા પાસે એક અઠવાડિયા લઈ આયા, મહિનામાં તમે પૂછો તો સર આનું શું થશે? અરે ઇટ ટેક્સ મિનિમમ 3 years ફોર અ એથ્લીટ ટુ બી મેડ રેડી ટુ કોમ્પીટ. અને તમે એક જ મહિનામાં, 2 મહિનામાં, 3 મહિનામાં, તો આ માઇન્ડસેટ બી ચેન્જ કરવું પડશે. તો દેર શુડ બી કાઉન્સિલિંગ ફોર ધીસ પેરેન્ટ્સ. પીટી હોય છે, પીટીએમ, પેરેન્ટ્સ ટીચર્સ મીટિંગ, એના અંદર શું ડિસ્કસ થાય છે? મને નહીં લાગતું કોઈ સ્કૂલના અંદર એવા પેરેન્ટ ટીચર મીટિંગમાં ડિસ્કસ થતું છે કે પેરેન્ટ્સને બોલાવીને કહે કે ભાઈ તમારા છોકરાઓને હેલ્થની જરૂર છે, આને આ થયું છે, આ કરાવો, સ્પોર્ટ્સમાં કરાવો. એન્ડ ઇફ યોર બોડી ઇઝ ફિટ, યોર માઇન્ડ વિલ બી ફિટ. જો તમે છોકરાઓને આજના તારીખમાં એઝ અ કોચ અને સ્પોર્ટ્સ પર્સન મને બહુ દુઃખ થાય છે કે કોલેજ લેવલના જે આપણા ભવિષ્ય છે, ભારતના ભવિષ્ય છે, દુનિયાના ભવિષ્ય છે, એ લોકો મોલોમાં, હુક્કા બારમાં, ક્યાં એ લોકો હોય છે. દેટ ઇઝ નોટ અ પ્લેસ ફોર ધેમ. એ લોકોને ગ્રાઉન્ડ ઉપર હોવું જોઈએ, ક્લાસીસમાં હોવું જોઈએ, ભણવું જોઈએ. પણ કેમ આ જાય છે? કારણ કે એ લોકોને અમાર જેવા કોચિસના અંદર આવ્યા જ નથી, એવા સારા ટીચરો મળ્યા નથી જે લોકો એમને ચેનલાઇઝ કરે છે. તો સ્પોર્ટ્સ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર અ કન્ટ્રી ટુ બીકમ મોર પ્રોમિનન્ટ. એટલે જોશે એના થ્રુ ડિસિપ્લિન. હા જી, ક્યાંક ને ક્યાંક આવા વિદ્યાર્થીઓને ગાઈડન્સ નથી મળતું. અને આપણા દેશની વિડંબનાની વાત હું એ કરું કે મેં એવી ઘણી શાળામાં જોયું છે કે જ્યાં પ્લેગ્રાઉન્ડ પણ નથી. સ્પોર્ટ્સ જે કરિક્યુલમમાં માત્ર કાગળ પર છે કે સ્પોર્ટ્સ હોવું જોઈએ પણ કરાવતા નથી, અથવા તો સ્પોર્ટ્સ ક્ષેત્રે કોઈ પણ વિદ્યાર્થીને એટલું મોટિવેશન નથી આપવામાં આવતું, નથી કોચ પ્રોવાઈડ કરવામાં આવતા. આ ઘણી શાળામાં મેં પણ જોયું છે. અશોકભાઈ, મેં જોસેફજીને આ ક્વેશ્ચન પૂછ્યો હતો, સેમ મારે તમને પણ પૂછવો છે કે નાના જિલ્લામાં કે નાના શહેરમાં સ્થાનિક સ્તરે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સ્ટેડિયમનો મહત્તમ ઉપયોગ કઈ રીતે કરી શકાય? જોસેફજીએ પોતાનો એક પોઈન્ટ મૂક્યો હતો, ખૂબ વેલિડ છે ને સાચો પણ છે. જે રીતે આપ કઈ રીતે કહેશો એ? See, if you want to criticize something, we can criticize for hours together. What we wanted to go in for the positives. Now, positives are this, that there are plenty of infrastructure. ઘણી બધી જગ્યાએ બનેલા છે, ગામડે પહોંચેલા છે, અને ગામડામાંથી આવેલા ખેલાડીઓ એ મેડલ જીત્યા છે અને આપણને ગૌરવ અપાવ્યું છે. એટલે આપણે એમ કહેવું કે આજથી જે 25 વર્ષ પહેલાં જે સ્થિતિ હતી ને અત્યારની સ્થિતિમાં 500% ફેર પડ્યો છે. We have to accept that. We cannot change anything overnight. There are જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનેલું છે, there are systems been put in line. એકાદ બે વ્યક્તિને કારણે કોઈ જગ્યાએ કોઈ તકલીફ થઈ હોય, દેટ ઇઝ ઓકે. બટ તમારી પાસે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સિસ્ટમ છે કે ભાઈ તમારે સ્ટેટ લેવલ રમવું હોય તો આ કરવું પડે, નેશનલ રમવું હોય તો આ કરવું પડે, ઇન્ટરનેશનલ રમવું હોય તો આ કરવું પડે. દેટ્સ અ ગાઈડલાઇન. એવરીથિંગ હેઝ બીન બ્રીફડ એન્ડ અકોર્ડિંગલી ઇટ ઇઝ બીંગ ડન. એટલે એવું નથી કે કોઈ જગ્યાએ સિસ્ટમ નથી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે. વેન વી આર એઇમિંગ એટ 2036 ઓલિમ્પિક્સ, we have to keep faith in our system, we have to keep faith in our players, and we have to keep faith in the infrastructure provided to them. એટલે અત્યારના તબક્કે 2036માં મેડલ્સ કેવી રીતના વધારે લાવી શકાય એના જો પ્રયત્નો કરવાના હોય તો અત્યારે એવરીથિંગ ઇઝ ઇન લાઇન. યસ, દેર આર ક્યાંક આપણને લાગે કે આ બરાબર નથી, દેટ ઇઝ ગોઈંગ ટુ બી ધેર, બટ ઇટ ઇઝ અવેલેબલ એન્ડ દેટ. અને દરેકે ગામડે સ્કૂલો પણ ખોલેલી છે. ઇવન આ સ્પોર્ટ્સ સ્કૂલ પણ ખોલવામાં આવી છે, ત્યાં રહીને વિદ્યાર્થીઓ ભણી પણ શકે છે. એવા લગભગ બધી જગ્યાએ એ લોકોના જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે બનાવવામાં આવ્યા છે. હા, કેટલા ખેલાડી આવે છે, કોણ કોચિંગ આપે, અને ઓલ ધીસ કોચિસ વિચ આર બીન હાયર્ડ બાય ધી ગવર્મેન્ટ, દે આર ઓલ ક્વોલિફાઈડ કોચિસ. દેર ઇઝ નો બડી કે જે આવ્યો અને તરત એને કોચ બનાવ્યો. તો આપણે એમ બી ના કહી શકીએ કોચિંગ અમે, હા, કેમ નથી સારું બનતું, પરિણામ કઈ રીતે સારું મેળવી શકાય, વી હેવ ટુ ટ્રાય ફોર ધેટ. તો હું માનું છું કે આજનો જે વડાપ્રધાનશ્રીએ જે આખી વાત કરી છે એ એની જ કરી છે કે આપણી પાસે બધું છે, ઇટ ઇઝ ટુ બી ચેનલાઇઝ પ્રોપરલી ટુ સી ધ એન્ડ રિઝલ્ટ. એન્ડ રિઝલ્ટ આપણું શું છે? જો 2036માં આપણે આ પ્રકારના એટલે મેડલ જોઈતા હોય, કઈ રીતે ટેલેન્ટ હન્ટ થઈ શકે અને કઈ રીતે એ ખેલાડીઓને આપણે એવી જગ્યાએ મૂકી શકીએ જેથી કરીને એ મેડલ જીતી શકે. સો આઈ થિંક ઇટ ઇઝ બિંગ ડન. અને દરેક જગ્યાએ તમે વાત કરી કે પ્લેગ્રાઉન્ડ્સ નથી, આઈ એમ નોટ એગ્રીંગ ટુ દેટ. દેર આર પ્લેગ્રાઉન્ડ્સ એટ ધી રાઇટ પ્લેસ. બીજું, સરકારના જે છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર એ બી તમે યુઝ કરી જ શકો છો. એટલે એવું એમ કહેવું કે આપણી પાસે છે જ નહીં, એવી વાત મારી દ્રષ્ટિએ યોગ્ય ના કહી શકાય વેન યુ આર એમિંગ ફોર ધીસ સચ એ બિગ ઇવેન્ટ.
આપણે જો કોમનવેલ્થ ગેમ્સની તૈયારી કરતા હોઈએ અને 2036ની તૈયારી કરતા હોય તો માત્ર ફરિયાદો નહીં પણ પોઝિટિવ ઇનપુટ શું થઈ શકે અને ચેનલ છે તમારે ત્યાં સુધી પહોંચવા માટે શું કરવાનું છે અને એને તમારે કેવી રીતના દુરસ્ત કરવાનું દેટ આઈ થિંક દેટ ઇઝ ધ રાઇટ વે વોટ મિસ્ટર નરેન્દ્ર મોદી હેઝ ક્લેમ્ડ ઇન હિઝ લેક્ચર. જી બિલકુલ અશોકભાઈ અને જોસેફજી, ખૂબ ખૂબ આભાર કે આપ અમારી સાથે નિર્માણ ન્યૂઝની સાથે જોડાયા. આપે આપનો જે વિચાર રાખ્યો અને ચર્ચા કરી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો ટુ ધ પોઈન્ટના કાર્યક્રમમાં હાલ માત્ર બસ આટલું. ફરી મળીશું નવા વિષય પર ચર્ચા કરીશું. રજા આપશું. નમસ્કાર.